છો? બધા મજામાં છો ને? માં સરસ્વતી શિશુ પૂજ્ય શાળા પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। જો વિદ્યાર્થી મિત્રો, હવે તમારી પરીક્ષા ચાલુ થશે 4મી તારીખથી। યાદ છે ને બધાને? કેવી તૈયારી કરો છો બધા? ગુજરાતીમાં તો ટોટલી સ્વાધ્યાયનું બધું જ તમારે બધા જ પાઠનું તૈયાર કરવાનું રહેશે। તમને સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ, જોડણી સુધારો, રૂઢિપ્રયોગોના અર્થ, શબ્દકોશના ક્રમમાં ગોઠવો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્નોના જવાબ, એક વાક્યના, બે વાક્યના, આ બધું ટોટલી તમારે તૈયાર કરવાનું છે। એમાંથી પેપર પૂછાશે, પાઠનું વાંચન પણ કરવાનું છે। લીટી લીટીનું વાંચશો તો તમને અવશ્ય જવાબ આવડી જશે, બરાબર છે? શબ્દાર્થ આપેલા હોય તો શબ્દાર્થના અર્થ પણ તમારે વાંચવાના રહેશે। તે અર્થ પરથી તમને શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ આવડી શકશે અને તેના સમાનાર્થી પણ શબ્દો આવડી શકે છે। હવે આપણે આજના ઓફલાઈન વિડિયોમાં પૂરક વાંચન નો કાવ્ય 2 છે એ શીખવાનું છે। પૂરક વાંચન 1 જે પાઠ છે એ આપણે ઓનલાઈન વિડિયોમાં ફરી ક્યારેક ભણી લઈશું। અત્યારે આપણે આવકારો એટલે કે શું, તમને ખબર છે આવકારો શબ્દ એટલે શું? તો હા, કોઈ મહેમાન આપણા ઘરે આવ્યું તો એ મહેમાનને આપણે જે આગતા સ્વાગતા કરીએ છીએ, એમને બોલાવીએ છીએ અને એમની સેવામાં આપણાથી જે બને તે કરીએ છીએ, તેની વાત અહીંયા આ કાવ્યમાં આવકારો દ્વારા કરવામાં આવી છે। તો એના લેખક છે, કવિ કોણ છે? તો દુલાભાઈ કાગ, એટલે કે દુલાભાઈ ભાયાભાઈ કાગ, અને એ અમરેલી જિલ્લાના વતની હતા। તેમણે એ લોકગાયક હતા અને લોકવાણી પણ કરતા હતા। તો આ આવકાર છે એ એક ભજન પ્રકારનું એક સાહિત્ય પ્રકાર છે અને તેમાં આતિથ્ય ધર્મ એટલે કે કોઈ મહેમાન આપણા ઘરે આવે છે તો એ આવે છે ત્યારે આપણે એમને બોલાવવા જોઈએ। એમને એવું નહીં કે કોઈ આપણા ઘરે આવ્યું આપણે મોં બગાડીએ, નહીં ગમતું એને આવકારો, આવો બેસો, ચા પાણી પૂછો, એવું કશું ના કહીએ, તો એવું કરવું જોઈએ નહીં। આ કાવ્ય દ્વારા કવિ એવું સમજાવવા માંગે છે। કવિ સંસ્કૃતમાં તો કહેવામાં આવ્યું છે કે અતિથિ દેવો ભવ, એટલે કે અતિથિ જે આપણા ઘરે મહેમાન આવે એ તો દેવ સમાન છે, માટે એની જેટલી સેવા થાય એટલે આપણે કરવી જોઈએ। આ કાવ્યમાં એ અતિથિ દેવો ભવની સરસ મજાની એ વાણી અહીંયા વર્ણવી લેવામાં આવી છે। આપણા આંગણે કોઈ મહેમાન પધારે ત્યારે આપણે તેને મીઠો આવકારો આપવો જોઈએ, એવું જ બસ આ કાવ્યમાં સમજવામાં આવ્યું છે। ચલો આપણે કાવ્ય જોઈશું। હેજી તારા આંગણિયા પૂજીને જો કોઈ આવે રે, આવકારો મીઠો આપજે। તો શું કહ્યું છે કે તારા આંગણે જો પૂછતો કોઈ મહેમાન આવી જાય તો તમે એમને મીઠો બોલો, આવો બેસો, કોણ કામ છે, કંઈ કામ માટે આવે તા ચા પાણી લેશો, આવી રીતે એને મીઠો આવકારો આપવાનું અહીંયા કવિ કહેવા માંગે છે। હેજી તારી પાસે રે, સંકટ કોઈ સંભળાવે રે। તો કહે છે કે હેજી જો કોઈ તારા ઘરે આવે છે, સંકટ એટલે કે મુશ્કેલી, સંકટ એટલે શું છે? મુશ્કેલીની વાતો જો કોઈ કરે છે તારી પાસે, તારા ઘરે આવે અને સંકટ એટલે કે મુશ્કેલી, બરાબર છે? અહીંયા શબ્દાર્થમાં આપણે લખીશું સંકટ, તો મુશ્કેલી, તો એની મુશ્કેલીઓ હોય અને શાંત હોય તો એ આપણી જોડે આવે ને એની મુશ્કેલીઓ કહે તો તમે સાંભળજો, એને સાંભળવાની કહી છે। માનવીની પાસે કોઈ માનવી ન આવે રે, હેજી તારા દિવસો તેને દુખિયા આવે રે, બને તો થોડું કાપજે રે। જો હેજી તારી પાસે સંકટ કોઈ સાંભળે રે, બને તો થોડું કાપજે, એટલે કોક એનું સંકટ આપણને કહેતું હોય, કોક એની મુશ્કેલીની વાત જો આપણી જોડે કરતું હોય તો એ સાંભળજે અને એ મુશ્કેલીનો હલ જો મળતો હોય તો તમારે એને કહેવાનો છે। કેમ તમે આવ્યા છો એમ નવ કહેજે, એટલે તમે કેમ આવ્યા છો, શું કામ હતું મારા ઘેર આવ્યા, આવું કહેવાનું કહ્યું નથી। હેજી એને ધીરે ધીરે તું બોલવા દેજે, એટલે કે એને શાંતિથી સાંભળજે, ધીરેથી એ શું કહેવા માંગે છે, એમને શું કામ હતું, એ બધી વાતનું શાંતિથી બેસીને સમાધાન કરવાનું કહે છે। વાત એની સાંભળી આડું ન જોજે, એટલે કે આ અતિથિ આયા આપણી જોડે વાત કરે છે તો આપણે બેસી સામે બેસી અને શાંતિથી એની વાત સાંભળવાની છે। પછી આપણી જોડે બોલતો હોય અને આપણે આમ લાખોરિયા મારીએ આમ, એટલે એને તરત ખબર પડી જાય કે હું જે વાત કરું છું એને પસંદ નથી, તો આવું કવિ અહીંયા કરવાનું કહેતા નથી। આપણે એમની વાત એમની જોડે બેસીને શાંતિથી સાંભળવાની સલાહ અહીંયા આપણને કવિ આપે છે।
હેજી એને માથું રે હલાવી હોંકારો તું દેજે. પછી કે એ જે વાત કરે છે, એ જે આપણને એનું દુઃખ કહે છે, તો એનું હા ના માથું હલાવી ગમે તે રીતે પ્રત્યુત્તર એને આપવાનું કહ્યું છે. પછી એક ધાર્યું આપણે કંઈક ને કંઈક જોઈ રહીએ આમ એને કશો જ રિસ્પોન્સ ના આપે તો પેલો માણસ પણ અંદરથી દુઃખી થાય છે. એને કંઈ ગમતું નહીં કે આ તો કશું સાંભળવા જ તૈયાર નહીં, એવું એને દુઃખ થાય છે. એટલે અહીંયા કહ્યું છે કે એ જો કંઈક વાત કહે તો એને હા ના પણ જ જણાવવાનું રહેશે. કાગ એને પાણી પાજે ભેડો બેસી ખાજે રે, હેજી એને ઝાંપારે સુધી મેલવા જાજે રે. જો શું કહ્યું છે કે હોંકારો એટલે કે હુંકારો કરવો, બોલવું. પછી ભેડો બેસીને એટલે કે ભેગા બેસીને, સાથે બેસીને, ભેડો એટલે સાથે, ભેડો બેસીને એટલે કે સાથે બેસીને. બરાબર છે. શું કહ્યું છે કે તમારે એની સાથે બેસવાનું છે અને સાથે બેસીને જો ચા પીવી હોય તો ચા, સાથે બેસીને જમવું હોય તો જમવાનું છે, પણ એના મનમાં શાંતિ થાય એને ગમે એવું કામ કરવાનું છે. ત્યારબાદ બધી આગતા સ્વાગતા પૂરું થઈ જાય, જ્યારે એને જવું હોય તો એને ઝાંપા સુધી વડાવી આપવાની, પણ અહીંયા આવજો જજો અને ફરીવાર ચોક્કસ મારા ઘરે આવજો, કંઈક કામ હોય તો મને કહેજો. આવી રીતે આવજો જજોની આગતા સ્વાગતા પણ કરવાની વાત કરવામાં આવી છે. તો મેલવા એટલે કે વડાવવા. મેલવા એટલે શું? મેલવા એટલે કે વડાવવા, વડાવવા અથવા તો વિદાય આપવા, વિદાય આપવા. કોઈ મહેમાન આવે તો થોડા આખી જિંદગી આપણા ઘરે રહેવાના છે ના રહે, એ તો એક દિવસ બે દિવસ રહી અને પાછા જતા રહેવાના છે. માટે જ કવિ અહીંયા કહે છે કે મહેમાન કોઈ આખી જિંદગી તો આપણા ઘરે રહે ને, એના ઘર છે, એમના છોકરા છે, એમના ઘરના બધા છે, તો માટે જો કોઈક એક બે દિવસ માટે જો આપણા ઘરે આવ્યા હોય તો શાંતિથી આપણે એને સાંભળવું, એ શું વાત કરે છે એ સાંભળવી, એને સલાહ આપવી, એમની સાથે બેસવું, ખાવું, આ બધી જ ક્રિયા કરવાનું કહે છે. કેમ કે અતિથિ દેવો ભવ, અતિથિને દેવ સમાન ગણવામાં આવે છે. એમની સેવા કરવાથી આપણને પુણ્ય મળે છે, સારું કામ થાય છે. તો મને આશા છે કે હવે તમને આ કાવ્યમાં સરસ એવી સમજ પડી ગઈ હશે. આપણે જ્યારે હવે ઓનલાઈન ક્લાસ લઈશું ત્યારે આગળનો જે પૂરક વાંચન એક પાઠ બાકી છે ઈચ્છા કાકા વાળો, એ આપણે ભણી લઈશું. ત્યાં સુધી પરીક્ષાની તૈયારી કરજો. પરીક્ષા માટે બધાને ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ.